ઓકે ગાઈસ, તો આ મિક્સિંગ થયું હોય આપણું। જય શ્રી રામ મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ડીજેની અંદર ટીમલી મિક્સિંગ કરશું। તો આપણે તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, કંઈક નવું શીખવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ લેપટોપ છે અને અહીંયા મેં વર્ચ્યુઅલ ડીજે 8 આપણે અહીંયા ઓપન કરી દીધું છે। તો ચાલો હવે આપણે લેસ્ટ સ્ટાર્ટ કરીએ। તો અહીંયા હું સૌથી પહેલાં ટીમલી મૂકી દઉં। આપણે કોપીરાઇટ ના આવે એ ટીમલી લઈએ આપણે, તો વાંધો ના આવે, ન તો પાછું વિડીયોમાં કોપીરાઇટ આવશે। એટલે હું ભંગુરિયો લઉં છું પહેલો। આપણે આ ભંગુરિયો ચાલુ કરી દઈએ। ભંગુરિયો અહીંયા ચાલુ કરી દીધો છે મેં। હું તમને કહીશ કઈ રીતે આપણે મિક્સિંગ કરશું। તો 1 થી 2 ટીમલી હું તમને મિક્સિંગ કરીને બતાવીશ। આ એક ટીમલી ચાલે છે, તમે જોઈ શકો છો આપણે કે આપણે ટીમલી ચાલુ છે। અહીંયા આગળ આપણે બીટ મેચિંગ કરવાનું હોય છે ગાઈસ। આ બીટ છે, આ બેઝ ચાલે 1 2। અહીંયા મિક્સિંગ થશે। આપણે બીટ જોઈશું આપણે કે કેટલા બીટ છે આની અંદર। જો 1 2 2 બેઝ પડે છે। ઓકે, તો ડબલ બેઝ પડે છે અહીંયા આગળ, એટલે આપણે અહીંયા ટીમલી એવી કે ડબલ બેઝમાં મિક્સિંગ કરશું। તો હવે હું એક ટીમલી આપણે અહીંયા ઓપન કરી લઉં। તો આપણે એક વિક્રમ ચૌહાણની ટીમલી અહીંયા આપણે મેં અહીંયા ઓપન કરું છું। અહીંયા હું સર્ચ કરી લઉં। તો અહીંયા એક બીજી ટીમલી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। એમાં પણ આપણે હવે ડબલ એમાં આપણે ચેક કરશું। આ ડબલ ચાલે છે બેઝ, અહીંયા તમે જોઈ શકો છો। આપણે અહીંયા પણ આ બેઝ લાઈન તમારે ચેક કરવી હોય તો 1 મિનિટ હું તમને બતાવી દઉં। આપણે તમે ટીમલી આપણે આ પણ વગાડીને ચેક કરી શકો છો ગાઈસ। આમાં પણ જો 1 2 1 2 1 2 1 2 1 2। તો હવે આ ટીમલી મિક્સિંગ કરશું આપણે। તો કંઈથી આપણે આ તમારું હેડફોન નાખેલું હોય એટલે તમને અહીંયા ખબર પડી જશે ગાઈસ। આપણે મિક્સરની અંદર તો અહીંયા ક્લુ કરી લઈએ પહેલાં। તો આપણે બેઝ ક્યાંથી પડે ને ત્યાંથી અહીંયાથી ચાલુ થાય છે, સ્ટાર્ટ થાય છે અહીંયાથી આપણે। તો આ પહેલું બીટ આપણું, આ પહેલી બીટ આપણી। ઓકે, તો અહીંયા તમે ચેક કરી શકો છો કે આપણે એ જ આગળથી પ્લે થશે। એટલે આપણે અહીંયા ટીમલી પાછી આ ચાલુ કરી દઈએ જૂની। ઓમાં જે 2 બેઝ છે, 2 બીટ પડે છે, એની અંદર જ આ 2 બીટ મિક્સ કરવાની, એટલે ટીમલી મિક્સિંગ થઈ જશે આપણી। એના માટે તમે સેમ્પલરનો ઉપયોગ કરી શકો છો। એટલે શું કે આપણે એની જ આપણે એનાથી આગળ આપણું જતું ના રહે એટલા માટે। તો એની જ જગ્યા ઉપર આપણે મિક્સિંગ થાય। જો હવે હું જ્યારે બીટ ચાલુ થશે ત્યારે જ આપણે પ્લે કરીશું આને। તમે અહીંયાથી ઝૂમ કરીને બતાવી દઉં। આ જ્યારે બેઝ પડવા આવે ત્યારે જ મિક્સિંગ કરી લેશું, જોઈ લેજો તમે, ત્યારે પ્લે કરી લેશું આપણે। 1 2 1 2। ઓકે, જોઈ શકો છો તમે। દેખ લો, જ્યારે પણ બેઝ પડે ને ત્યારે આપણું આ પ્લે થઈ જશે।
આપણે મિક્સિંગ કરશું. જ્યારે ડ્રોપ મળે ને ત્યારે પ્લે કરી દઈશું પેલી ટીમને. અહીંયા જોડે મેં પ્લે કરું છું. અહીંયા હું પ્લે કરી ડ્રોપ આવશે ને એટલે હવે આગળ પ્લે કરશું. આપણે ડ્રોપ આવે છે. જ્યારે ડ્રોપ આવે ત્યારે જ મિક્સિંગ કરવું જોઈએ, તો શું કે ખબર જ ના પડે. બાકી તમે અત્યારે બી મ્યુઝિકની અંદર મિક્સ કરી લેશો તો મજા નહીં આવે મિક્સિંગમાં. હવે જોજો તમે. ઓકે, આ મ્યુઝિક પૂરું થાય એટલે આપણે પ્લે કરી લઈશું પેલું. ઓકે ગાઈસ, તો આ મિક્સિંગ થયું આપણું. અહીંયા તમે આપણે કાઢી નાખો છો સેમ્પલર. હવે જોઈ શકો છો તમે. તો આ રીતે ટીમલી મિક્સિંગ થતી હોય છે ગાઈસ. તારા દિલમાં કાળું દોડું છે. અહીંયા તમે સેમ્પલરનો બી ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ટીમલી મિક્સિંગ થતી હોય છે ગાઈસ. તો ગાઈસ, આપણે અહીંયા તમને મેં ટીમલી 2 મિક્સિંગ કરતા બતાવી. જે પુષ્પારાજ હતી, વિક્રમ ચૌહાણી હતી, ભંગુરી હતું, એમાંથી 2 આપણે મિક્સિંગ કરી. તો કઈ રીતે આપણે બીટ મેચિંગ કરવાનું છે એ તમને થોડુંક ખબર પડી હશે. તો આપણે તમારે જો વધારે શીખવું હોય તો જરૂરથી કોમેન્ટ કરો, તો હું તમારા માટે બીજા વિડીયો લઈ આવું. તો આ તો જસ્ટ મારે તમારે એ જોવું હતું કે તમે આપણે શીખવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.